તો હું કે ડેરો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. જય શ્રી રામ. તો આપણે વ્લોગનો હમણાં થોડાક દી વચ્ચે બંધ રાખ્યો હતો કેમ કે લગ્નમાં એવડા હતા અને કોલેજની એક્ઝામ ચાલુ હતી, એટલે કે પરીક્ષા ચાલુ હતી. સમજો નહીં તો તમે પછી પરીક્ષા કોલેજની ચાલુ હતી શાબાશ. એટલે કીધું હું પછી વ્લોગ ઉતારવો ન ઉતારવો એના જેવું. આપણે એક બે વ્લોગ પહેલાં કીધું હતું, ખબર હોય તો તમને, કે જે વધારે કોમેન્ટ કરશે એની આપણે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકશું. પણ એમાં હું દિલથી બધાને સોરી કહું કે જે કોમેન્ટ કરી હતી એની હું સ્ટોરી ન મૂકી શક્યો કેમ કે હું ભૂલી ગયો તો સ્ટોરી મૂકતા. પણ કાંઈ વાંધો નહીં, આ વ્લોગમાં હું તમ તારે બધાને થેન્ક યુ કહીશ, પર્સનલ નામ લઈને તમ તારું થેન્ક યુ કહીશ. અને આ વ્લોગમાં તમ તારે કોમેન્ટ કરી નાખજો બધાય. આ વ્લોગની આપણે કમ્પલસરી તમ તારે મને યાદ કરાવજો કોમેન્ટ કરીને, બાકી કે ભાઈ સ્ટોરી મૂકવાની, આપણે સ્ટોરી મૂકવાની થાય જ છે બધાયની. એટલે હમણાં આમાં તમને બધાને પર્સનલ થેન્ક યુ કહી દઉં નામ લઈને તમ તારે. વળી બીજા વિડીયો કોઈ કોમેન્ટ નહીં કરે કે આની પહેલા આપણને સ્કીમ દીધી હતી, તો હવે હું આપણી સ્ટોરી મૂકવાનો આવડવા પાક્કું 100% મૂકવાની જ છે સ્ટોરી. આમાં તમે તારે કોમેન્ટ કરી નાખજો, ઇન્સ્ટાગ્રામમાં તમારું આઈડી હોય ટેગ કરી નાખજો. 100% ટ્રસ્ટેબલ સ્ટોરી મૂકવાની જ છે તમે તારે. તો કોલેજે જઈ જવાનું છે તો બતાવીએ આગળ હું હે હું નહીં, ત્યાં લાગી બધા જોડાયા રહેજો. તો એ 3 જણાને હું તમને આઈડી આપું, એ 3 જણાને ભાઈ થેન્ક યુ. વધારેમાં વધારે એની કોમેન્ટ હતી. દાદા કોલેજ એક્ઝામ દેવા ગયા તો તમે આજે એક્ઝામ દીધી, બહુ જાજો લેખો તને સામો તેડવા આવવો પડે એમ હતો જો તમારે. હે નિલેશ ગયો, તને સામો તેડવા આવવો પડે એમ હતો આવી જતો. બે જાકેટ એક જગ્યાએ એકથી લઈ આવ્યા લાગો. क्या बोला तूने? તો કેટલો વ્હાઇટનેસ જાજો વ્હાઇટનેસ. હાલો તો આમ ક્યાંક જાય પછી ઉભા રહે પછી નિરે થઈ ગયા. રાખવા ઉભી રાખો, વાંધો નહીં, રાખવા ઉભી રાખો. ઇન્ટરવ્યુ લઈ લો. શું કે પપ્પા? શું કે ભાઈ? હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે ક્યાંથી ક્યાં જકી તમારી ટૂર? સુરતથી ઓલ ગુજરાતની સાયકલ યાત્રા કરી રહ્યો છું અને મિત્રો અમારું સફર છે ને ટોટલ 5000 કિલોમીટરનું છે. અને મિત્રો અત્યારે આપણને આ ભાઈ મળ્યા છે, તો મિત્રો એ ભાઈને આપણે ખૂબ ખૂબ આભાર, અને એમને મળીને આપણે બહુ જ આનંદ થયો છે. તો બધાને મારા હર હર મહાદેવ. રહેવાનું ક્યાં તમારું? મારું સુરત રહેવાનું છે. પ્રોપર સુરતમાં? પ્રોપર સુરતમાં વેસુ. હા જોવા ભાઈ આપણને આપણા વિસ્તારમાં જ ભેગા થયા છે. સાયકલની યાત્રા કરીને આખું ગુજરાતમાં જવાનું તમારે? ઓલ ગુજરાતમાં. તમારું આઈડી હું ઇન્સ્ટાગ્રામમાં? હું તરફ જાઉં છું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી tushar_vlogs29 છે. તો આ ભાઈને ખૂબ સપોર્ટ કરજો કે તમને રસ્તામાં ભેગા થાય અને તમે એને સપોર્ટ કરજો. રેડી ભાઈ? બાકી કયો તમે કંઈ? બાકી કંઈ નહીં, બસ બધાને મારા હર હર મહાદેવ. અને આગળ જો તમે આ ભાઈનો વિડીયો જોતો હોય અને આગળ વીરપુર સાઈડ તમે જો કોઈ હોય તો સપોર્ટ કરતા રહેજો. બધાને મારા હર હર મહાદેવ. તો સારું હાલો ભાઈ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. હર હર મહાદેવ. આ કોનું નામ લખ્યું હે? વી કોનું નામ લખ્યું? વી બીજું મને નહીં બોલાવતા હો હવે. પછી બીજું બોલાવતા ને હો. કોઈ કેતા ને મીઠું ગાળવાનું કચ્છથી સીધું અહીંયા આવ્યું. ઓલું દાંડી મીઠું આવે ને, હાથે મીઠું હોય. દાંડી બેન હાથી નું શું કહેતો વિજયભાઈ? શેઠ, આ બધાના શેઠ. વાહ ભાઈ વાહ, ઇધર એમાંથી અમે ખુદ ગાડી કરી. તમને લઈ આવ્યા હાલો આપણા હડે એમ કહીને, બાકી અમે ક્યાં કઈ જોયું હોય રાજકોટ? રેતીનું ટ્રેક્ટર ભરાવાનું. રેતી નથી, મીઠું ભાઈ, એ તો રહેવા દો. ક્યાં
આ મીઠું હે પણ આમ તો રહેતી હા મોટા ગાંગડા વાળું હો જો હવન બવન કરાવો કા હવન બવન કરો શેનો કેનો હોય શેનો હોય બાળક હવે હરખા નથી રહેતા શું છે આગળ બોલાવાય એવું હે નહીં નકર તો કહી દેત વિકીને હું એમ આ વીકી જ આવે વિકીને હું ને હું તમને કહી દેત તો કહેવાય એવું હે નહીં अबे जल्दी बोल कल सुबह पनवेल निकल વિવેક અવાજ છો બોલી જા આઉ આમ કરે આઉ એક વાઇટ એંગલ માં વિડિયો घर भेगू थाने पाए આવ શું કે ભાઈ સારું મજામાં રસ્તામાં અમને અમારા ફેમિલી અમારું ઇન્સ્ટા ફેમિલી ભેગું થઈ ગયું હતું શું કે ભાઈ તમને આનંદ આવ્યો ને અમને મળીને તમારા ક્યાં બીજા ભાઈબંધ ક્યાં વયા ગયા ઈ આગળ જો વ્લોગ ઉતારવા આવે બધાય એવું એમ ને એટલે જ નથી દેખાતો ભાઈ કયો તો સારું હાલો થી કયો કઈ તમારે નવીનમાં કહેવાનું હોય તો કાઈ નહીં તો સ્કૂલે જતા હતા ને તમે જોયા એટલે ઊભા રહી ગયા આ ભાઈ કામ જ કામ આવે ભાઈ સાયકલ પડી પણ વાંધો નહીં ચાલા ભાઈ શાંતિ રાખીને કરી તો તમારે સ્કૂલે નથી જવાનું ત્યારે 4 થી 6 માં જઈએ હવે એક્સ્ટ્રા ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં જવું એક દી મોડું એક દી મોડું. સારું હાલો તો તમે જઈ આવો અમે મારો તમારે વિડીયોનું કામ કરી લઈ હા કાઈ વાંધો સારું હાલો ભાઈ જય શ્રી રામ કહી દો એટલે આપણે ઓકે દીપભાઈ તમે કલાક છે કોની વાત જોતા હતા હે આમ રે આખો ગાડી આખો હા ડાબા ઉપર હું ક્યાંય ગયો જ નથી તમે ફોન આવ્યો છે તમારો અહીંયા તમે આટલો બધો વેઇટ કોનો કરતા હતા યાર કલાક છે ફોન ચીકા ચેક થતા હતા હે અવાજ બધાને એમ થાય હું આવો નકટો હોય છે ના પડે તો કેડું બોલે હે એ તો મને ખબર જ છે તો કાર સિવાય બહાર નથી જતો ક્યાંય તને એમ કઈ ઓલું ફીલ થતું હોય છે ને એમ એક્સેસ લઈને જાય એટલે હા જોવું જ નહીં તને એમ સારો લાગે છે તો નથી એનો મતલબ કઈ આપણે આમ ક્યાં જવાનું બેંકે બેંકની જગ્યાએ બીજી ક્યાંક જવાનું હોય છે તો બેંકે પૈસા ઉપાડવા જવું બહુ પૈસા વધી ગયા મેં કીધું ઓલા રૂગો છે ને પૈડા હડી જાય એટલે કીધું ઉપાડી લો હવે घर भेगू थाने पाए એવું જો ગયો ગાત ગાજ તો કાંઈ નથી ટાયર ફેરવ્યા ખાલી ભાઈ એના એ તો તારે તો એવું હાલતા એટલે રાખતો હોય છે ને મારી પાસે ફોર વ્હીલર જ નથી હમણાં તેનો કીધું મને ડસ્ટ ઉડે એમ જાજી એમ ખાલી 10 ફૂટ એમ બોલ્યો બીજું ક્યાં કઈ બોલ્યો ડસ્ટ તને તારી પાસે કાર હોય તો તને તો ડસ્ટ સહન ન થાય તારાથી એવું નથી મારે એલર્જી શરદી નહીં એવું તો તે ફોન કરી દીધો એટલે આપણે જે મળવા જવાનું હોય ને કે આવી જાવ બારે કરી દીધો ફોન વેઇટ કરું હમણાં તો કહેતો હતો ને બેંકે જવાનું હોય समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना વેઇટ કરું આપણને પસંદ નથી તો હમણાં તો કહેતો હતો ને કે બેંકે જવું હોય બેંક વાળા ભાઈ ને કહ્યું તમે પૈસા લઈને બહાર આવો ત્યાં અમે આવી એમ ઘરની બેંક લાગે તમારી હા 50% ભાગ 50% ભાગે સારું તો ત્યાં જઈને આપણે બેંકે જઈને બતાવીએ હું ને હકીકત ફોન આવી ગયો મેસેજ આવ્યો સારું હાલો કોને સ્નેપ મોકલેસ હે ટ્રીપ મોકલી ટ્રેક મોકલી હું તો તારે શું જોવા આવ્યો હતો તું બેંકમાંથી પૈસા ઉપાડ્યા શોપિંગ કરવાની છે ને તારે હવે તો
હે બંધ કરીને કરવાનું એ કરીને અત્યારે આ તને એમ તો સારું લાગે છે આ શબ્દ બોલસ તો ઓહો 50% ઓગન ગયા હાલો હું તો આ કંપનીના કપડાં પહેરતો નથી મને ન ખબર હોય હું લોકલ કપડાં પહેરું તું જો આખું કંપનીનો તારા બૂટ તું જ આખો કંપનીનો માણા હો જો